પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એએસઆઈ હરેશ કુમારભાઈ, કોન્સ્ટેબલ ભૌતિકકુમાર મહેન્દ્રભાઈ અને કોન્સ્ટેબલ રૂડાભાઈ ભુરાભાઈને બાતમી મળી હતી કે કડોદરા કામરેજ વિસ્તારમાં ચોરી સ્નેચિંગ કરેલા મોબાઈલે બે ઇસમો કાળી હોન્ડા સાઇન મોટરસાઇકલ પર હરિપુરા તરફથી કડોદરા આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી આરોપીઓને શંકાસ્પદ સ્થિતિમાં પકડી લીધા હતા. ઝડપી દરમિયાન દીપકભાઈ પાસેથી 23 જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન, એક સફેદ મોબાઈલ અને રોકડા 30 મળી આવ્યા. જ્યારે સાહિલ પાસેથી નથિંગ કંપનીનો 28,000નો મોબાઈલ મળ્યો. ઉપરાંત તેમની પાસેથી બિન નંબરની મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે તમામ 25 મોબાઈલના IMEI નંબર શોધી તેમના મૂળ માલિકો શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી જે નાગરિકો પોતે ફોન પર વાત કરતા નીકળતા હોય રોડ ઉપર, ત્યારે તેમના હાથમાંથી ચાલુ મોબાઈલ ઝૂંટવી જવાની ઘટનાઓ બનવા પામેલ હતી. જે અલગ અલગ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ઘટનાઓ ઘટેલી એના ગુના રજીસ્ટર કરવામાં આવેલા અને એ દિશામાં ડિટેક્શન માટે કડોદરા પોલીસે ટીમો બનાવી અને કામગીરી શરૂ કરેલી, જેની અંદર ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આજે કડોદરા પોલીસે આ ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. આ ગુનાઓ ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તાર બહારના કેટલાક ગુનાઓ પણ ડિટેક્ટ થવા પામ્યા છે, જેની અંદર કડોદરા પોલીસે 2 આરોપીને હાલ અરેસ્ટ કર્યા છે અને એમના કબજામાંથી અલગ અલગ ટોટલ 25 મોબાઈલ રિકવર કરેલા છે. જે 25 મોબાઈલની વેરીફાઈ કરતા એના IMEI નંબર, એની અંદરના રજિસ્ટ્રેશન નંબરના આધારે વેરીફાઈ કરતા ટોટલ 7 ગુના ડિટેક્ટ થવા પામેલા છે અને અન્ય મોબાઈલ બાબતે પણ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. જે 2 આરોપી હાલ અરેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં એક છે દીપક રાકેશભાઈ વસાવા અને તે પોતે મૂળ ધોરણ પારડી પારસીપડ્યું કામરેજ તાલુકાનો વતની છે. બીજો જે આરોપી પકડાયો છે તે સાહિલ સનાભાઈ રાઠોડ, જે ખોલવડ ભાદા ગામ ભાદા કોલોની કામરેજ તાલુકાનો વતની જણાયેલ છે. અન્ય 2 આરોપી જે એમને મદદગારી કરી છે તે પકડવાના બાકી છે, વોન્ટેડ બતાયેલ છે. આ જે પકડાયેલ આરોપીઓ છે એમની જોડેથી ટોટલ 3,20,198 રૂપિયાનો મુદ્દામાલ હાલ પોલીસે કબજે કરેલ છે અને જે 2 આરોપી પકડાયા છે એમાંથી દીપક વસાવા નામનો જે આરોપી છે તેની વિરુદ્ધ ઓલરેડી 9 ગુના રજીસ્ટર્ડ થયેલાનું હકીકત જાણવા મળેલ છે. તેમજ સાહિલની વિરુદ્ધ પણ 1 ગુનો અગાઉ રજીસ્ટર્ડ થયેલાનું તપાસમાં હાલ જણાયેલ છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને બીજા પણ ગુનાઓનો ભેદ મળી શકે એમ જણાઈ રહ્યું છે.